કહેવાતમાં નહીં કે ઘંટીએ ગાડા વાળ્યા આ આખું તરી વીઘા વાયું મેં પ્યાહો એટલી રાખું છું ચીકુડી વાય છે પ્યાહાના છોકરાને ભવોને જે લેવા જવું પડે એમ નહીં સાર ભરપારા ખેતરમાં આપણા ખેતરમાં ઘણું વાયું છે પણ જો કદાચ મારા જમાનામાં હું જીવતો હશે ને એટલા ઘરે તો આ બધું રાખ્યું છે પણ આપણા તો છોકરા જે હારા પાકે તો સારું છે ને કે બધું વેરી નાખે હવે મને લાગ્યો છે થાક ખેતરમાં આખા ખેતરમાં તારી વીઘામાં ઓટો મારો એટલે કોઈ જમતમની વાત ના કહેવાય એ તો આ તો જૂના પહેવાના શું કહેવાય પેલા જે કાઢેલા છે દહીં ને એવા હા નક તો અત્યારે ચાલે જ નહીં અત્યારના છોકરા તો વ્યસન તારું રહેતા જ નહીં અને પેલું શું કહેવાય ભજીયા ને પેલા સમોસા ના ખમણ ને આવું ભાવે છે અલ્યા એવું ગાધા વગર મૂર્ખું તમે ના હોય તો ઘઉંની રોટલી ડુંગળી ખો ને કે બાજરીનો રોટલો અને શાહમાં ભાજીને ખો તો બવડામાં એમ જ રહે અમે ભલે ગમે તેવા પણ હાલે એમ જ એવી ને એવી જ છે અમારી કહેવતમાં નહીં કે છોકરા હારા હોય ને તો આપણે ઘોડ આમ ખેતર ભરી નાખે આ ખેતર આખા હાલ ભરેલા જ પડ્યા છે પણ હું એ જ વિચારું છું કે મારો ઓળશું હું આટલું આ બધું કરીને રાખી રહ્યો છું તો ચેરી છોકરા રાખશી જ નહીં રાખે હવે મારે છે ને આ કંજુસાઈ કરો એવું મારા છોકરાને શીખવાડવું પડશે કંજુસાઈ કરતા હા અને કદાચ ભાઈબંધમાં બધું વેરી છે અને કોઈ ના વધે છે ને કે ચાય ગયા હતા કે ચાય નહીં ઘરે ના ઘરે જો અમારા જમાનામાં તો દેશી લાકડા જોવે અને અત્યારના જમાનામાં તો ગેસ છે તો છોકરા રોજતા નહીં અલ્યા ઘર કે કાળું થઈ જાય અલ્યા ઘરને અમે તો આખા સાપરામ કાળા થઈ થઈને તો રહ્યા છે અને અત્યારના જમાનામાં લાકડા હારા લાકડાનું ખાવા ખાવ રોજેલું તો મેઠા સારી રહે અને શરીરમાં પણ સારું રહે કોઈ રોગ ના થાય હવે મારું છે મારે તો ગમે જ આવું છે બીજું કશું કરવું નહીં આજ તો ઓટો મારતા આવું ગમે જે વાતાવરણ છે થોડો અંદર ના આવે તો સારું ઘડીક તો ગમે તે ના આવે એટલા ઘડીક એટલે આવડે શું છે એટલે આ તો ફોન આવ્યો લાગે છે ક્યાંનો હશે નંબર તો કોઈને આવ્યો નહીં કીધો હલો હલો અલ્યા કોણ બોલે છે અલા ટકલો હે એટલે માથામાં બાલ નહીં અલા છે માથામાં બાલ તને ચિયા એવું કીધું કે માથામાં બાલ નહીં તો ટકલો કરેલા નોમ તો બદલાઈ ગયા હવે નવું બીજું નોમ લાય તારું મારું નામ ચા બોય બદલાવતા જ નહીં ને બુડા હારું તો શું હતું કે હાડ હવે ફટાફટ મારે ગામમાં જવું છે મારા કામ હતું યાર હમણાં 2-3 દાડેથી ખાવાનો મેળ પડતો નહીં બરોબર હા હવે કઈક રોટલા બોટલાનું કઈક કર ને યાર અલ્યા હવે અત્યારે લાડ મેલ ને હું મરી જતા લાડવા ખાવા શીરો ખાવા આપતો રહે છે હવે એ લાડવા તો ખાવાના જ છે તું મરી જા પછી પણ અત્યારે શું કરવાનું મારે આ પેટમાં બલાડા બોલે એનું શું અરે ઘરે ઘણો મેલીને જઉં છું મરી જાય તો કેડી થોડું નહીં જમીન બમીન ઘરે આમ ગાડીયું બધું આમ ઠઠારા બંધ મેલીને જવું રહ્યો તો છોકરા આમ ધામધૂમથી મારો 12મું કરશી હો ઈ તાનની વાત તારે બુડા અત્યારે રોટલાનું કઈક કર ને તું અલ્યા પણ અત્યારે તો ડૂસીએ ઘરે નહીં આમાં ચા ડોસીની જરૂર પડશે આપણે 2 જણા તો હી અલ્યા પણ રોટલા કરવા વાળી તો હોવું જોઈએ ને એક જણો રોટલા બનાવશે ને એક જણો શાક બનાવશે અલ્યા અરે કેવી વાત કરે છે અલ્યા રોટલા કેને આવડે છે હે કેમ રોટલા નહીં આવડતા બુડા ચેટલાય ને તે તો ખવડાયું નહીં અલ્યા ખવડાય પણ રોટલા આવડતા નહીં મને શાક તો વઘારી નાખો પણ રોટલો જી આજે ટિફિન નાખો કલાડી ફૂટી જાય છે તારા કંજુસિયા તારે ખવડાવું નહીં એટલે મને એમ લાગે રોટલા ચોર અલ્યા અમે એવા કંજુસિયા નહીં વાત કરો છો આવતો રે ખવડાવવામાં પાછો પડું છું તો જતો નહીં હો આગો પાછો થતો નહીં હું આવું છું ઘરે હા હેડ તાર હવે તાર તને ખબર પડે તાર આજ આના રોટલા ખાવા જ પડશે મારે કાં તો બીજાને 2 જણાને તૈયાર કરું તું જો રે તારા શિવલા શાંતિ રાખ શિવલાને કીધું તું કે હું એકલો નહીં આવું પણ બીજાને લઈને આવે રોટલા છોડ ને એમ કીધું તું ભોલા ભોલાનું ખેતર છે ને જોજે નકર કોક બીજા બમકાવે નહીં મને એ ભોલા અલા શું કરે હે વાકો વળ્યો અમાય ના બુઢા અમાય ને બહુ દાડે ઓલો ઘામાં ચડ્યો હે
હું શું કહું હા બોલો. મેક ચાલો મેક હા કેવું છે શાંતિ હા શાંતિ છોકરા પાણી બસ રેડી કમ્પ્લીટ ઓલરાઈટ હા ઓલરાઈટ હું શું તમારા કહું? ડોશી સારા હે ને મારે ડોસી હારી જ છે હા હા હું શું કહું હા આ ઓલો શીખલો નહીં હા રોટલા ચોટ હા હા હવે એ હે ને આજ ખાવા રાખ્યું બરોબર હમ. એટલે હે ને હું એકલો જવાનો હતો હા. પણ તને લઈ જવાનો હે અને રોટલા એવા ખાવાના હે કે બે ત્રણ દિવસ નું હામટું ખાઈ લેવાનું હે વાહ. ઈ હે ને બહુ દાડા ઘામાં ચડ્યો હે એ મારા બેટો શિવો કાર્યો કોલસો આજ ખાવા આપણને જમવા બોલાવે ચિંતા દાડો ગયો વાહ ભાઈ વાહ એ કાર્ય કોલસો ની જય હો શિવાની તને નહીં બોલાયો પણ તારે એમ કહેવાનું કે આ હે ને આ ટકો કાકો કઈ જતા હતા ને હા હા તો કે હું જોઈ જો ને મેં પૂછ્યું કે એમ કહેવાનું તારે બીજું કઈ કહેવાનું નહીં શાંતિથી બે પરોઠે વાળી ને ઠપકારીને બે ત્રણ દાડાનું ઠપકારીને નીકળી જવાની વાત કરવાની બરોબર કાર્યો કોલસો એક નંબરનો કંજૂસ છે શિવલો. આખા ગામનું ખાઈ જાય એને પણ કોઈને ખવડાવતો નહીં હા નહીં થોડા આજ એનું ખાઈ જ જવું હે હા હોય ગમે તે થાય અલા શિવાભાઈ હા શિવાભાઈ આવો આવો આવો, આવો આવો, રામ રામ. આવો આવો રામ 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 વાહ ભાઈ વાહ તમે ખાવા આયા છો ને આવા જાય હી. વાહ ભાઈ વાહ ખાવા આયા છે બધું ખવડાવીને ઘેર ના મેલો ને તો મારું નામે શિવો નહીં હા જતા રે, એક કામ કરો આપણે વાડીએ શાકભાજી લેવા જવાનું છે અલા તે કઈ લઈને આવ્યો જ નહીં તું વાડીએથી એટલે હવે હું હાલે જ ખેતરમાં જઈને આ મને શી ખબર કે તમે આવવાના છો એમ હા હેડો હેડો ફટાફટ લો આ તો ખાવાના ઠેકાણ જ નહીં જય ભેંસ પાણીમાં અલ્યા એ જો એ જો ને ખેતરમાં કાંઈ ઘા પાછું શાકભાજી વેણી લેજો હો નકર અત્યારે તમને પાડે ને તો બીજા મારે વેણવા આવે શું આવ્યું છે? હોવે, એટલે હું ના પાડું છું કે અમે દવા નાખી દીધી છે હા ચણા ચણા જેવા લાગે ચણા ચણા જ છે ચણાનું શાક ખવડાવો આજ તો કુદા ખાધું છે હા મોજ કરાવું મોજ ચણા ચોર લે. ચણા જ ખવડાવશે આપણને. લે, હવે હેડો ખાઈ ખાઓ શિવાભાઈ, હું શું કહું? હા મને રેંગણા બહુ ભાવે છે. તો લાવો તો રેંગણાનું શાક બનાવો. એ મૂર્ખા અલ્યા રેગડા આપણે ને અડતો નહીં પેલો ઢોકો લઈને આવશે તો પગ ભાજી નાખીએ તારા હોવે. એ તો આપણું છે એ શું? પણ આ તારું ખેતર નહીં અલ્યા આગળ હે આગળ આ મકા આ રેંગડી વાળી તારું ખેતર નહીં એ આપણું છે ભાઈ ભાગે આવેલું છે એવું હે હોવે તમે હેડો આ રહ્યો ભોંઠાના ખવડાવવા મને તો આ જ ખેતર ઈનું લાગે ના ના ભાગે આવેલું છે જો પડતા ને હો ને બીજાનું મોઢું ભાળશો હોવે ભાગે રહ્યા હો મોઢું અને આ કોઈ ઉતવાળા બોલતા નહીં હો તમે ના હવે શું પણ તમારી વાત હોભળે ને તો બીજા આજુબાજુના વેણવા આવતા રહે એટલે આ કેવું ખેતર છે? આ ગોળું તો શિવાભાઈના મોઢે જેવું ગોળું છે. શું આવાનું. એ સોય તું આમાં આવજે ઊંધી ઊંધી વાતો કર્યા વગર આ ચણા હે આટલા ચણા હે હા. તું જો ચણા આપણે હે ને ખાલી લીલા લીલા લેવાના છે હુકા હુકા કોઈ લેવાના નહીં હવે આ તો હા શિવાભાઈ- પેલી મકાથી લઈ લો તો હડો તમે બે જણા જો અને હું એટલા કર્યો મોટો મારતા આવું, ઢોરો બોરો અંદર ના આયા શિવાભાઈના નાક કરતાંય હાવ નાના ચણ્યા. એના સોર્યા તો વાતો કર્યા એ એની પેલા હાન એટલે આપણે નાના નાના છે પેલા હાન જતા રહો ને કાંઈ કા ટેસ્ટ કરું ભલા ટેસ્ટ કરું હો અને બફોડો ના કરતા ના કરું આજ તો હું તારા રોટલા ખાધા વગર અરે સડા ખાવા ને મારા ઘરે ખાવા આવે છે પહેલા ખબર નહીં મૂર્ખું આ શિવો કંજૂસ્યો તમને ભરભરા ખેતરમાં સણા વેણો મેલ્યા છે અને જો કયાક ધણે ભાળી જાય ને તો તમારા વઘરા તોડી નાખશે તમે રોરો ખાતા ખાતા જો તો ખવરાઈને ના મેલો તો મારું નોમે શિવો નહીં શિવલાએ તો આખું ખેતર આપણને હોપી દીધું જેમ ચણા ખાવા ઓલે ખાવા ઓલે તું તોડવા મંડ્યા જલ્દી તોડો મન હા. એ હું એક ચણા ખાઈ લઉં શિવલા તારા ખેતરમાં ચોર એ શિવલા તારા ખેતરમાં ચોર પેલા એ ઓલો શિવલો જાજો તું ચોર કોને કહે? શિવા દાદા. ચોર તો ચોર ને શિવલાના ખેતરમાં ચોર લા શિવલા ખાના ખેતરમાં ચોર એલા શિવાભાઈ. લા શિવલા તારા ખેતરમાં ચોર હે ગણ દુકાન ને અલા ભોલા આયા તો ઓલા શિવલાને બોલાતા જલ્દી
તને છે કે મોકલે એ તો શિવલાનું ખેતર ચણા લેવા મોકલ્યા તમને. ક્યાં શિવો અલા શિવો ઓલો ગામનો રોટલા ચોર. એટલે એ તારા બાનું ખેતર હે હે ઈનું હે ઈનું. કે કીધું ઈએ કીધું કે તમે ચણા તોડાવો તાર લગી હું આવું. ચણા કે તમારા ઓલે વાયા હે ચણા તમારા ઓલે વાયા હે આયો ભરે ધોકો ના મારો. ધોકો ના મારો ધોકો મેં કીધું. હા ભરે હું બેરા જોતા ઉરે આ કેટલું ભજવાર કર્યું હે હે સિવા કરે પેલો થઈ ગયો મને શી ખબર હે એ પેલા તારા ચણા હે. ઈ ચાણા તો લેવાના હે લે અને મને અહીંથી જવા દે. ભલે જો અહીં દોડે તો સીધો ધોકો દે ભલે અહીંયા ભલે ભાગ કરજી ભલે ભલે અહીંયા તું તો ધોકો દે ભલે ભાગ ભલે ભાગે ભાઈડા ભલે ભલે બાપો એ સેડુ જા તું એ ભલા સેડુ આ તે તમારા બાનું હે ના હે કોને પૂછીને આપ્યા હતા કોઈને ઓલો શિવલો અમને મેકીને જતો રહ્યો પૂરા પ્લાનમાં. અને હે ને આમ ફર ફરે ને આ ને વળી હે ઉપર આયા ને વળી ધોકે પાડી દીધા હોય આયા હમ પરપારા ખેતરમાં ચણા ખાવા ખબર નહીં આ છે કે એમને બા વાળી ગયા હે આવો અમે આ તો શેતરની ચોકી તો રાખવી પડે ને કે બાપાનું તો કશું નહીં વધવા દે હવે તો શિવાના ઘરે જ જાઉં શિવલા જેવો હોશિયાર કોઈ નહીં હો. કોઈ પારકા ખેતરમાં મોકલી દે. એવી કંજૂસાઈ કરી છે બીજાના ખેતરમાં મૂકે આપનારા એક વસ્તુ નક્કી કરી લીધી છે આપણે આમ ભરભરા કોઈના ખેતરમાં પગ ના મેલે હવે ના મેકાય. આ રીતે કૂટ ખાવાનો વારો છે આ બે ખાટલે બાપા આવા ચણે તો જિંદગી પર ના ખવાય ના ખવાય શિવલા. તારા ચણા હવે કોઈ દારો અમારે ખાવા નહીં. મરી ગયો લે ભાઈ લે શિવાના ખેતરે ઓલા કેવું ત્યાં બે જણા કોઈ મહેમાન પોતાનું ઘર મૂકીને બાર ગામ કાપા ગયા લાગે ફરવા લે મહેમાન તો ઊંઘ્યા હોલ્યા શિવા ભાઈ તો હે આવું નહીં આખું શરીર ભયડા હે. જઈ આવું નહીં. શું હતું બોલો ભાઈ? શિવાભાઈ તો હે એ નખોદિયાનું નામ ના લેશો તમે. નખોદિયાનું કાર્ય કોલસાનું તમે કોણ છો અલા ભઈલા અમે એના ખેતરમાં અમે ઓલા ખાવાના રોટલા માટે અમે આયા હતા અને ભરભરા અમને ખેતરમાં મોકલ્યા. ચણે લેવા મોકલે અમને ભરભરા અને આ માલ ખેતરમાં ખવડાવી બરાબરના અમને થેપલાવાયા. થેપલાની ભૂલ પોતના ખેતરમાં લઈ જઈને ઉભા કરી દીધા ને અમને માર કરે બાપા ઈ તમને ખબર તો હે ઈ કંજૂસ છે કંજૂસ ઈ પોતા કોદાડે રૂપિયાથી કાઢા જઈ જોયું પણ એટલે જ આ રોટલા ખાવાનો પ્રોગ્રામ કર્યો તો અમે. એવું હે અને આ કોકના ભરભરા ખેતરમાં અમને ચણા વેણવા લઈ ગયો ને અમને તો થપથપાયા બરાબર ના થાય. હવે તો પણ તમને ખબર પડે કે નહીં કે કોઈના ખેતરે જવાય કે ના જવાય પણ અમને ક્યાં ખબર હતી? ઈ અમને ઈ અમે કહી શિવાને દીધું કે પાઠ ભણાવવા શિવાનું ગયા ખેતર હતા. છે કે મારું અમે ખેતર શિવાએ છે. એમને પાઠ ભણાઈ નાખ્યો હાલ તો હળદર લગાવો હાલો હળદર જવું હળદર લગાવો હળદર ભોલા હવે મને લાગે છે થોડી થોડી કેર સીધી થઈ ને ઓલા શિવલા જોડે હાલ એને કેવું પડશે કે આવું હે ને કોઈને કરતો નહીં. ભઈલા રોટલા ખવડાવો હોય તો ખવડાય અને ના ખવડાવો ને તો ચોખ્ખી ના પાડ દે. હા એમ હાલ. મળી જાય ને શિવલા શાંતિથી ઓટે બેસી. કાકો આવશે ને તો ઘડી નાખે તારા ભલા થાય તારા આયરા તો મારા વર્ષા ઓ આવી ગયા છે
અલ્યા તારી મને સણા મેળવા મેલ્યા હતા મુકુદા એરા કુડ ખાઈને બાર લેકડી દાય પણ આ તો હજી મારો ચેપો મેલે એમ નહીં આ મૂર્ખા વચ્ચેથી આયા બે પણ વચ્ચે હલવું નહીં ને કાયદે અમે સાવો કરશી મને આયા હે બેટા ચણા ખાવા ખવડાવું ચણા હેરો ભાઈ આ તો શિવાનો વારો લેવાનો શિવા હા તારે આરે મૂર્ખો ચેડી આયો લાગે છે અને આરે બે હોય બેઠા છે અલ્યા હમણે તો આરે ઓને ખાસી ને તો પેલો મારા પર સડી બે હશે પણ એક આઈડિયા છે હાય એ નેટ ગયા પેલા મરી ગયો મરી કેરેટ માં ફલ થઈ ગયો હતો હે રોમ હે ભગવાન નેટ બચ્યો હવે પેલો આવે ને તો હતો નહીં મને હાય હે શિવા હા પેલા તાંડા ડોકા પાડું ખબર નહીં પડતી કેમ પેલા બે જણા છોકરા મારા ખેતરમાં મોકલ્યા હતા એટલે કે પેલા પેલા બે હતા કોઈ કજાણા એટલે તારું ભલું થાય તારું અલ્યા મારા ખેતરની હું હોર નહીં રાખી ગયો તો ભરભરા ખેતરમાં હોર રાખવા જતી મેલતો જો તે તો તારું નામ દેતા હતા આહા શું કહેતા હતા તારું નામ કે મને શિવાય મૂક્યા હે એટલે શું કરવા મોકલ્યા હતા છે કેના વાળવા ચણા હે ચણા કરો આ શું છે આરી એ ખઈશ નહીં હે નકર પાસે માર અલ્યા પણ હવે તો બોલમ ફીડવા આયા હતા ઈ શું ચણા કહું તો હું તે સડા ઉપાડવા બાપડા હાજર ખાવા આયા જો છે હશે તો પૂછીને ખવાય એવી ચોરી કરવા ના ખવાય એટલે કોઈ ચોરી એક મારું નામ એને લીધું તો અલ્યા ઉલ્લુ કે પઠ્ઠે એ મારું નામ શાનું લે અલ્યા હું એને ઓળખતોય નહીં મેં તો તારું નામ જોઈ દીધું અલ્યા એવા તો આખા ગામના આવશે તો આખા ગામને તું આલીશ ના એ બધા તારા જ વાંક હે હા તો મને એ હોર રાખી બે ને બીજા આઈને બેહી જાય જા અહીંયા બેઠો તો આ જા તો બરાબર આવતો જા એટલા લાય મને ખબર પડી ને ભાઈ જાવા વારો હોય આ જા તું રે અલ્યા તારી ઓને તો જબરું કર્યું લ્યા અલ્યા કોઈની તાકાત નહીં કે શિવો કંજુસાઈ એમને એમ નહીં આયો આ બુદ્ધિની અણી હતી ને તારી જો મિલકત નો ધડે આ ના ઘરે ભજન લાઈન ખવડાયું હોત ને તો આ વીઘામાં કોઈ ના વધોત વાહ ભાઈ